નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ભૌતિક વિજ્ઞાન સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં ચેપ્ટર 2 ચાલી રહ્યું છે અને કેપેસિટરનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. કેપેસિટર ટોપિકનો જે બોર્ડ એક્ઝામ માટે અને બીજી કોઈ પણ એક્ઝામ માટે ખૂબ જ જરૂરી ટોપિક છે. હવે કેપેસિટર શું છે, સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ શું આવશે, એ બધો અભ્યાસ આપણે કર્યો. હવે કેપેસિટરનું સંયોજન કરીએ. સંયોજન એટલે એક કરતાં વધારે કેપેસિટરને જો ઉપયોગ કરીએ તો એનાથી શું અસર થશે એ સમજીએ. બરાબર, તો બે પ્રકારના સંયોજન આવશે કેપેસિટરના. પહેલું કેપેસિટરોનું શ્રેણી જોડાણ. પહેલું જોડાણ કયું? શ્રેણી. હવે આમ જોવા જઈએ તો આપણે કેપેસિટરો લગાવવાના હોય બેટરીના બે છેડા વચ્ચે, એટલે કોઈ પણ બે બિંદુ વચ્ચે આપણે કેપેસિટરને જોડવાના હોય. તો ધારો કે આવી રીતે જોડીએ. પહેલા કેપેસિટરનો એક છેડો એ આ પહેલા બિંદુ પાસે, બીજો છેડો બીજી જે પ્લેટ છે એને બીજા કેપેસિટરની પહેલી પ્લેટ સાથે જોડીએ, એની બીજી પ્લેટને ત્રીજા કેપેસિટરની પ્લેટ સાથે જોડીએ. આ રીતે જોડાણ કરીએ, એક પછી એક. અને ત્રીજા કેપેસિટરની પ્લેટને આ રીતે આગળ જોડતા જઈએ અને એનમાં કેપેસિટરની પ્લેટ સાથે જોડીએ. તો આનું કેપેસિટન્સ છે C1, આનું કેપેસિટન્સ છે C2, આનું C3 અને આ Cn. તો બે બિંદુ વચ્ચે જો કેપેસિટરો એક પછી એક જોડાયા હોય, આ રીતે એકના છેડાને બીજા સાથે જોડ્યો, બીજાને ત્રીજા સાથે, ત્રીજાને ચોથા સાથે, આ રીતે તમે જોડ્યું હોય તો આ જે જોડાણ છે એને કહેવાય શ્રેણી જોડાણ. હવે આ જોડાણ માટે આપણે શોધવાનું છે કે આ બધાના સંયોજનનું સમતુલ્ય કેપેસિટન્સ શું. પહેલા તો સમતુલ્ય શબ્દ તમને ખબર હોવો જોઈએ. સમતુલ્ય એટલે શું? તો ધારો કે તમારામાંથી બે જણને હું અહીંયા બોલાવું છું, કોઈ પણ લઈ લો. 5 સ્ટારની એડવર્ટાઇઝમેન્ટમાં આવતા રમેશ સુરેશને લઈ લો. બરાબર, આ રમેશ છે ને આ સુરેશ છે. રમેશ 50 કિલો ઊંચકી શકે છે, સુરેશ 60 કિલો ઊંચકી શકે છે. આ ઊંચકી શકે, સુરેશ 60 કિલો ઊંચકી શકે, રમેશ 50 કિલો ઊંચકી શકે. હું 110 કિલો ઊંચકી શકું, હું પોતે. તો હું શું કહેવાઉં? આ બેનો સમતુલ્ય કહેવાઉં. બે જે કામ કરશે તે હું એકલો કરી લઉં તો હું શું કહેવાઉં? આ બે જણનો સમતુલ્ય. એનો મિનિંગ હવે તમને સમજાયો છે સમતુલ્યનો, કે આટલા બધા કેપેસિટરો મેં લગાવ્યા છે શ્રેણીમાં, બધાનું કામ કોઈ એક જ કેપેસિટર કરી લેતો હોય. બે બિંદુ વચ્ચે ધારો કે એક જ કેપેસિટર જોડવું અને તે આ બધા જેવું કામ કરી લે તો એ કેપેસિટરને કહેવાય આ બધાનો સમતુલ્ય કેપેસિટર. અને એનું કેપેસિટન્સ આપણે સમતુલ્ય માટે ઇંગ્લિશમાં કહેવાય ઇક્વિવેલન્ટ, એટલે EQ લખશું. બરાબર છે? આ મિનિંગ સમજવાનું થયું. હવે શું થશે? આને તમે બેટરી સાથે જોડશો. ધારો કે આ છેડાને C1 કેપેસિટરની ડાબી બાજુની પ્લેટને બેટરીના પ્લસ છેડા સાથે જોડીએ તો અહીંયા +Q વિદ્યુતભારો આવશે. અહીંયા કયા વિદ્યુતભારો આવશે? +Q. અને આને કેપેસિટરની બેટરીની માઇનસ પ્લેટ સાથે જોડીએ, છેલ્લા કેપેસિટરની જમણી બાજુની પ્લેટને, તો અહીંયા -Q જેટલા વિદ્યુતભારો આવશે. હવે કેપેસિટર પરનો કુલ વિદ્યુતભાર કેટલો, આવું પૂછ્યું હોય તો કેપેસિટર પર જેટલા પ્લસ અહીં હોય એટલા જ અહીં માઇનસ હોય બીજી પ્લેટ ઉપર, એટલે કુલ વિદ્યુતભાર શું થવા જોઈએ? 0. તો આના પર કુલ 0 થવા માટે અહીં -Q જેટલા વિદ્યુતભારો આવશે. તે જ રીતે અહીં કુલ 0 થવા માટે +Q જેટલા વિદ્યુતભારો આવશે. તે જ રીતે અહીં પણ જમણી બાજુની પ્લેટ ઉપર -Q અને ડાબી બાજુની પ્લેટ ઉપર +Q વિદ્યુતભારો આવશે. તમે શ્રેણી જોડાણ કરશો એટલે આ પ્રકારના વિદ્યુતભારોનું વિતરણ થશે. હવે તમે અહીં જુઓ, આમ જોવા જો તો તમે એવું સમજી શકો, અહીં આપણે એક બેટરી લગાવી છે. આ વિદ્યુતભારો ક્યાંથી આવે છે? બેટરીમાંથી. તો બેટરીમાંથી વિદ્યુતભારો આવશે
વિદ્યુતભારોને જોવા માટે એક જ રસ્તો છે, એટલે એવું સમજો કે બધા કેપેસિટરમાં સંગ્રહ પામતા વિદ્યુતભારો સરખા છે, એવું પણ તમે સમજી શકો. અહીંથી વિદ્યુતભાર આવે છે, પ્રવાહ આવે એટલે શું આવે? વિદ્યુતભાર આવે. બેટરીના પ્લસમાંથી પ્રવાહ આવે એવું આપણે કહીએ એટલે વિદ્યુતભારો આવે. તો વિદ્યુતભાર સમજવા માટે છે આ, બરાબર. થિયરિટિકલ યાદ કેવી રીતે રાખવાનું એના માટે છે. તો આ રીતે એક જ રસ્તો છે, એટલે બધામાં વિદ્યુતભારો કેવા જશે? સરખા, બરાબર. એવું તમે સમજી શકો, સમજવા માટે, યાદ રાખવા માટે. તો આ જે જોડાણ છે, શ્રેણી જોડાણ કેપેસિટરોનું, એની અંદર વિદ્યુતભારો બધા કેપેસિટર ઉપર સરખા જશે. આ નોંધ આપણે રાખીશું છેલ્લે. આમાં અગત્યની નોંધ આપણે નોંધી લઈશું, જે આપણને દાખલા ગણવા માટે કામ લાગશે. પણ અત્યારે આપણે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર તારવીએ. સમતુલ્ય એટલે શું? તો આને પણ આ બધાને કાઢીને આ બે છેડા વચ્ચે આ જોડીશું, એટલે જે બેટરી સાથે આ બધાને જોડેલા હતા તે જ બેટરી સાથે આને જોડીશું, તો આના પર પણ જો તે જ વિદ્યુતભારો આવતા હોય, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ, તો આ બધાનું સમતુલ્ય આ કહેવાય. શું થયું? બેટરી સાથે ઘણા બધા વિદ્યુત કેપેસિટરો જોડ્યા, તો કેટલા વિદ્યુતભાર આ બેટરીમાંથી અહીં આવ્યો બધા પર? ક્યુ. તો જો આ બધાને કાઢીને આ કેપેસિટર જોડું અને એના પર બી જો એ જ બેટરી સાથે જોડતા ક્યુ વિદ્યુતભાર જ આવતો હોય, તો સમજવાનું કે આ બધાનો સમતુલ્ય આ એક છે, બરાબર. હવે આ બધા આગળ શું થશે? આને બેટરી સાથે જોડેલો છે એવું સમજીએ આપણે. તો આના બે છેડા આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કંઈક હશે, બરાબર. એ તફાવતને લઈ લઈએ V1. આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું લઈ લઈએ? V1. આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈ લઈએ V2. એને અંદર નહીં લખીએ, આ રીતે લખીએ. બીજા કેપેસિટરની પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2. ત્રીજા કેપેસિટરની પ્લેટો વચ્ચે V3. અને આ રીતે Nમાં કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત Vn. તો આ બે છેડા વચ્ચે V1, આ બે છેડા વચ્ચે V2, આ બે છેડા વચ્ચે V3. તો અહીંયાથી અહીંયા A અને B છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો એ માપવું હોય તો કેવી રીતે કરશું? V1 વત્તા V2 વત્તા V3 વત્તા Vn. તો આ બધા વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો સરવાળો એ આ બે છેડા વચ્ચેનો થશે, અને આ બે છેડા વચ્ચે બેટરી લગાવી છે એટલે આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? V. એટલે અંતિમ અને પ્રારંભિક છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? V. અને તે કેટલો થશે? તો આ બધાના સરવાળા જેટલો થશે, બરાબર. તો એ કન્સેપ્ટનો ઉપયોગ કરીએ તો V1 વત્તા V2 વત્તા V3 વત્તા Vn કરીએ તો કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું મળશે? V, બરાબર. હવે કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ શું થાય? Q બાય V. તો આના પરથી V બરાબર શું લખાય? Q બાય C. તો V1 ની જગ્યા પર શું મૂકી શકું? V1 બરાબર એના પરનો વિદ્યુતભાર Q ભાગ્યા એનું કેપેસિટન્સ C1, એટલે Q બાય C1 આ V1 ની જગ્યા ઉપર. V2 ની જગ્યા ઉપર એનો વિદ્યુતભાર Q ભાગ્યા એનું કેપેસિટન્સ C2. આ રીતે Nમાં કેપેસિટર પર Q બાય Cn ઇઝ ઇક્વલ ટુ શું થશે? V. આ સમીકરણ નંબર 1. હવે આ સમતુલ્ય કેપેસિટન્સ માટે લખ્યા આ જ સૂત્ર. તો સમતુલ્ય કેપેસિટન્સ એટલે આને પણ આપણે આ જ બેટરી સાથે જોડેલું છે, તો એના બે છેડા આગળ આ બેટરી લગાવી છે એટલે બેટરીના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે, તો આ બે છેડા આગળ તફાવત કેટલો થશે? વિદ્યુત સ્થિતિમાનનો V. તો આના બે છેડા આગળ પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? V, બરાબર. તો એના માટે C લખીએ તો શું લખાશે? એના પરનો વિદ્યુતભાર Q ભાગ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V. ખ્યાલ આવ્યો? તો V બરાબર શું લખાશે? Q બાય C સમતુલ્ય. સમીકરણ નંબર 2. અહીંયા આગળ આ V ની કિંમત મૂકી દઈએ. અહીંયા આગળ આ V ની કિંમત મૂકી દઈએ. Q ને કોમન કાઢીએ તો 1/C1 પ્લસ 1/C2 પ્લસ અપ ટુ 1/Cn આવું થશે. અને V ની જગ્યા પર મૂકી દઈએ Q બાય C સમતુલ્ય. તો Q બંને બાજુથી કેન્સલ, તો 1/C સમતુલ્ય બરાબર શું આવ્યું? 1/C1 પ્લસ 1/C2 પ્લસ અપ ટુ 1/Cn. આ સૂત્ર થશે સમતુલ્ય કેપેસિટન્સનું. એ સમતુલ્યનો મિનિંગ સમજો. આ બેટરી સાથે આટલા બધા કેપેસિટર લગાવ્યા તો વિદ્યુતભાર કેટલો સંગ્રહ પામ્યો? બધામાં Q. તો આ બધા સાથે આ જ લગાવું, આ એક જ કેપેસિટર લગાવું આ બધાની જગ્યા ઉપર બે છેડા વચ્ચે, તો એના પર બી Q જ વિદ્યુતભાર સંગ્રહ પામતો હોય. તો સમજવાનું કે આ બધાનું કામ આ એકલો કરે છે, એટલે આ બધાનો સમતુલ્ય આ એકલો છે. તો એ કેવી રીતે શોધશું?
સમતુલ્ય ડાયરેક્ટ સૂત્રથી તો આ રીતે શોધશું. જેમ ધોરણ 10માં અવરોધ આવેલું એમાં સમાંતર જોડાણનું આવું સૂત્ર હતું, એની જગ્યા પર અહીંયા શ્રેણી જોડાણનું આવું સૂત્ર હશે. બરાબર. તો આ થિયરી તમારે યાદ રાખવાની એક્ઝામ માટે. હવે એમાં કયા કયા પોઈન્ટ્સ નોંધવા જેવા છે એ આપણે નોંધી લઈએ, જે દાખલા ગણવામાં આપણને કામ લાગશે. બરાબર. તો પહેલું, બધા પર વિદ્યુતભાર સરખા સંગ્રહ પામશે. આ પહેલો પોઈન્ટ. તમારે આ બધું લખી દેવાનું, હું ભૂસી નાખું છું એટલા માટે. બરાબર. કારણ કે મારી પાસે જગ્યા નથી બોર્ડની અંદર. તો પહેલો પોઈન્ટ શું નોંધ કરીને લખશું, આ દાખલા ગણવા માટે જરૂરી છે એટલા માટે. તો શ્રેણી જોડાણની અંદર કોની નોંધ છે? આ શ્રેણી જોડાણની. પહેલી નોંધ, બધા કેપેસિટર પર સમાન વિદ્યુતભાર સંગ્રહ પામશે. સમાન વિદ્યુતભાર સંગ્રહ પામશે. બીજો પોઈન્ટ, બધા કેપેસિટર પર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જુદો હશે. બરાબર. અને બધાના સ્થિતિમાનનો સરવાળો કરશું તો કુલ સ્થિતિમાન થશે, જે બધાના જોડાણને, જે આખા કેપેસિટરના તંત્રને જે બે છેડા વચ્ચે લગાવેલું છે તે બે છેડા આગળ જે સ્થિતિમાનનો તફાવત હશે તે બધા કેપેસિટરના સ્થિતિમાનનો તફાવત જેટલો થશે. સમતુલ્ય કેપેસિટન્સનું આ સૂત્ર છે, પણ સરળતા ખાતર આ સૂત્રને અલગ અલગ સ્વરૂપમાં ફેરવીએ. સમતુલ્ય કેપેસિટન્સનું આ સૂત્ર છે એ યાદ રાખીશું. સમતુલ્ય કેપેસિટન્સ શોધવા માટે 1/c સમતુલ્ય બરાબર 1/c1 પ્લસ 1/c2 પ્લસ અપ ટુ 1/cn કરીશું. હવે આની અંદર જો બે જ કેપેસિટરો હોય તો આ રીતે લખી શકાય. જો C1 અને C2 જોડાયેલા હોય. આ બધી નોંધ દાખલા ગણવા માટે ખૂબ જ અગત્યની છે. તો શું લખી શકીએ? 1/c1 પ્લસ 1/c2. લસા લઈએ તો C2 અહીંયા ગુણાશે, C1 અહીંયા ગુણાશે, C2 પ્લસ C1 લસા શું થશે? C1 C2. આ જવાબ યાદ રાખજો, 1/c સમતુલ્ય ન આવે છે. જ્યારે તમારે c સમતુલ્ય શોધવાનું હોય તો આ જવાબનો વ્યસ્ત લેવો પડશે. આ જવાબ 5 આવ્યો તો જવાબ 5 નથી જમણી બાજુનો. 1/c સમતુલ્યનો જવાબ 5 છે, એટલે c સમતુલ્ય એનું વ્યસ્ત 5 થશે. બરાબર. આ જવાબ 5 હોય તો c સમતુલ્ય 1/5 થશે. વ્યસ્ત કરવાનું ભૂલવાનું નહીં. તો અહીંયા પણ વ્યસ્ત કરીએ તો c સમતુલ્ય શું થશે? બે કેપેસિટરનો ગુણાકાર ભાગ્યા સરવાળો. આ ઇઝીલી તમારે ગણવા માટે કામ લાગશે. જો બે જ કેપેસિટર હોય તો, ઘણા બધા હોય તો આ સૂત્ર વાપરશું. ત્રીજું, જો સમાન મૂલ્યના n કેપેસિટરો જોડાયેલા હોય, એટલે કેવું કે બધાનું કેપેસિટન્સ C જ છે. બરાબર. કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. આવા 1, 2, 3 અને n કેપેસિટરો જોડાયેલા છે. તો શું થશે? આ બધાનો સ્થિતિમાન પણ સરખું થશે, કારણ કે C સરખું છે અને બધા પરનો વિદ્યુતભાર તો સરખા જ હોય શ્રેણીમાં. તો V ઇઝ ઇક્વલ ટુ C ઇઝ ઇક્વલ ટુ શું થાય? Q/V. આના ઉપરથી V ઇઝ ઇક્વલ ટુ શું લખાય? Q/C. C ઇઝ ઇક્વલ ટુ શું થાય? Q/V. તો V ઇઝ ઇક્વલ ટુ શું લખાય? Q/C. Q સરખા છે બધા ઉપર, બધાના C સરખા છે, તો બધાનું સ્થિતિમાન પણ કેટલું થશે? સરખું. બરાબર. તો આના પરનું સ્થિતિમાન V1 V2 V3 બધાનો સરવાળો V થશે, અને આ બધા સરખા છે એનો મતલબ આ સ્થિતિમાન અહીંયા સરખા ભાગે વહેંચાશે. તો કેવી રીતે વહેંચાશે? અહીંયાનું સ્થિતિમાન થશે V/n. જેટલી સંખ્યા છે એટલા વડે ભાગી દો આ કુલ સ્થિતિમાનને, એટલે બધા પરનું સ્થિતિમાન સરખું વહેંચાઈ જશે. અહીંયા 3 હોય અને 300 વોલ્ટ હોય તો 100 વહેંચાઈ જશે. બરાબર. બીજું, આમાં સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર કેવી રીતે આવશે? તો 1/c સમતુલ્ય બરાબર 1/c પ્લસ 1/c પ્લસ 1/c કેટલી વખત આવશે? n વખત. એટલે આપણે એવું લખી શકીએ n વખત 1/c. પણ આ કોનો જવાબ છે? 1/c સમતુલ્યનો. તો c સમતુલ્ય શું લખીશું? c સમતુલ્ય શું લખીશું? c સમતુલ્ય બરાબર
1/c સમતુલ્ય બરાબર શું આવ્યું? c કેટલી વખત 1/c 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 કેટલી વખત? n વખત, એટલે n વખત 1/c. તો વ્યસ્ત લઈએ તો c સમતુલ્ય બરાબર n નીચે જશે, c ઉપર આવશે, c/n. એટલે જેટલી સંખ્યાના કેપેસિટર છે એટલા વડે ભાગી દેવાના એના કેપેસિટન્સના મૂલ્યને. બરાબર. તો આ ઇઝીલી સમતુલ્ય કેપેસિટન્સ ગણવા માટેના 3 મુદ્દા યાદ રાખવાના. ઘણા બધા કેપેસિટર હોય તો આ રીતે, બે જ હોય તો આ રીતે. સરખા મૂલ્યના n સંખ્યાના કેપેસિટર જોડાયેલા હોય તો કેપેસિટર કેટલા છે તેની સંખ્યાને એના કેપેસિટન્સ વડે ભાગી દેવાનું. આ કન્સેપ્ટ છે. બરાબર. તો આ બધું દાખલા ગણવા માટે કામ લાગશે, એટલે તમને આ નોંધ લખાવું છું. બરાબર, જેનાથી દાખલા ઇઝીલી થશે. બીજું, સરખા મૂલ્યના કેપેસિટર જોડાયેલા હોય તો જે કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય એને સરખી રીતે વહેંચી દેવાનો, એટલે એને પણ સંખ્યા વડે ભાગી દેવાનો. એટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બધા ઉપર જશે. એટલે મેં એવો પોઈન્ટ લખ્યો છે કે બધા કેપેસિટર પરના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જુદા હોય, પરંતુ એવું સમજવાનું કે જ્યારે સરખા કેપેસિટર હોય ત્યારે તો સરખા હશે. અને કેવી રીતે વહેંચવાના? તો કુલ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કેપેસિટરની સંખ્યા વડે ભાગી દેવાનું. બરાબર છે. હવે તમે અહીં જુઓ, ધારો કે તમે 3 કેપેસિટર લીધા, આટલા મુદ્દા તમે નોંધી લો. બરાબર. હું ફરીથી લખવા માટે અહીંથી આ અમુક નોંધોને કાઢું છું. તમે લખી લીધું હશે એવું માનીને. બરાબર. તમારે જે પણ હું બોર્ડ પર લખું લખતા જવાનું, દરેક વાક્ય કામનું છે તમારા માટે. ધારો કે હવે 3 કેપેસિટર લઉં હું, એક માઇક્રોફેરેડે લઉં અને બીજું 2 માઇક્રોફેરેડે લઉં. તો સમતુલ્ય કેપેસિટન્સનો જવાબ શું આવશે? 1 માઇક્રોફેરેડે. બંને માઇક્રો છે એટલે જવાબ પણ માઇક્રોમાં આવશે. માઇક્રો બંને વખત લખવાની જરૂર નથી, છેલ્લે જવાબમાં લખવાનું માઇક્રોફેરેડે. 1/1 + 1/2 આ થશે, 1/c1 + 1/c2. લસા 2 થશે, 2 + 1 3/2. બરાબર. આ 1/c સમતુલ્યનો જવાબ છે. તો c સમતુલ્ય કેટલું થશે? એનો વ્યસ્ત લેવાનો 2/3. 2/3 એટલે કેટલા થાય? 0.66 થાય માઇક્રોફેરાડે. આ તમે જુઓ, એક હતો 1 માઇક્રોફેરાડે, બીજો હતો 2 માઇક્રોફેરાડે. તો જેટલા કેપેસિટર છે એમાં નાનામાં નાનો કોણ છે? 1. તે સમતુલ્યનો જવાબ એનાથી પણ નાનો આવ્યો. સમતુલ્ય કેપેસિટન્સનો જવાબ નાનામાં નાના કેપેસિટર કરતાં પણ નાનો આવ્યો. એટલે એવું યાદ રાખીશું આપણે કે શ્રેણી જોડાણની અંદર સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય, સમતુલ્ય કેપેસિટન્સ એ જોડાણમાં રહેલ નાનામાં નાના કેપેસિટર કરતાં પણ નાનું મળશે. આ ખાસ યાદ રાખવાનું. નાનામાં નાના કરતાં પણ નાનું મળે એનો મતલબ શું થાય? કેપેસિટન્સ જ્યારે ઘટાડવાનું હોય, તમારી પાસે ધારો કે 2 માઇક્રોફેરેડના જ બધા કેપેસિટર છે અને તમને જોઈએ છે 1 માઇક્રોફેરેડે, તો તમારે એને શ્રેણીમાં જોડવાના, તો એ ઘટશે. તમારી પાસે છે 2 માઇક્રો, તો એવા 2 માઇક્રોના 2 લગાવશો તો ઘટશે, એટલે તમે 1 બનાવી શકશો. એટલે જો કેપેસિટર અવેલેબલ હોય એના કરતાં ઘટાડવું હોય તો એને શ્રેણીમાં જોડવાના. એવું સમજો કે મારે 1 માઇક્રોફેરેડેનું બનાવવાનું છે, પણ મારી પાસે 1 માઇક્રોફેરેડેના છે જ નહીં, 2 માઇક્રોફેરેડેવાળા ઘણા બધા છે. તો જોડાણ કેવી રીતે કરીશ? ઘટાડવાનું છે એટલે શેમાં જોડીશ? શ્રેણીમાં, તો ઘટશે. કેવી રીતે બનાવશું એ શીખવાડીશું, પણ અત્યારે ખાલી એટલું સમજાવું છું. મારી પાસે જે છે એના કરતાં મારે ઓછા કેપેસિટન્સનું મૂલ્ય જોઈએ છે, તો મારે એવા કેપેસિટરોને શ્રેણીમાં જોડવાના, તો મૂલ્ય ઘટશે. બરાબર. એટલે જ્યારે કેપેસિટન્સનું મૂલ્ય ઘટાડવાનું હોય ત્યારે એને શ્રેણીમાં જોડવાનું. આ ખાસ યાદ રાખવાનું. બરાબર. તો આટલા મુદ્દા તમે નોંધી લેશો અને સમજી લેશો એવું હું સમજુ છું અને આગળ વધું છું. હવે આ થયું કેપેસિટરોનું શ્રેણી જોડાણ. એના પછી આપણે કેપેસિટરનું સમાંતર જોડાણ જોઈએ. કેપેસિટરોનું સમાંતર જોડાણ. તો સમાંતર જોડાણ કોને કહેવાય? તો જે 2 બિંદુ વચ્ચે મારે કેપેસિટર જોડવાના હતા, બધા કેપેસિટરના 2 છેડા, આ પહેલું કેપેસિટર છે, આ બીજું છે, આવી રીતે આ nમું કેપેસિટર છે, બધાની 2 પ્લેટને આ જ 2 છેડા આગળ જોડું. બરાબર.
તો આ જે જોડાણ બનશે તેને કહેવાશે સમાંતર જોડાણ. એટલે એવું સમજવાનું કે બધા કેપેસિટરની બે પ્લેટ કોઈ બે જ બિંદુ વચ્ચે જોડાયેલી હોય તો એ બધા કેપેસિટરો શેમાં કહેવાય? સમાંતરમાં. બરાબર. હવે આમાં શું થશે? તો આ બે છેડા વચ્ચે આપણે શું જોડશું? બેટરી. સમજવા માટે સમજાવું છું. અહીંથી વિદ્યુતભાર કઈક આવશે, બરાબર, બેટરીમાંથી અહીંયા આવશે અને એને જવા માટે 3 રસ્તા છે, એટલે બધામાં વિદ્યુતભાર અલગ અલગ જશે. એટલે સમજો આની બે પ્લેટ પર Q1 વિદ્યુતભાર ગયો, બીજા કેપેસિટરની બે પ્લેટ ઉપર Q2 વિદ્યુતભાર ગયો, એનમાં કેપેસિટરની બે પ્લેટ ઉપર Qn વિદ્યુતભાર ગયો. આ રીતે વિદ્યુતભારો જશે. કેમ વહેંચાયા? કારણ કે અહીંથી જે વિદ્યુતભાર આવે છે એને જવા માટે અહીંથી 3 રસ્તા છે, એટલે દરેક જગ્યામાં વહેંચાઈ જશે. એનો મતલબ પહેલો પોઈન્ટ એ થયો કે દરેક કેપેસિટર પર વિદ્યુતભારો અલગ અલગ હશે. આ પહેલો પોઈન્ટ. બરાબર. હવે આ બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત V છે, એનો મતલબ AB વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત V છે. આના બે છેડા ક્યાં છે? AB આગળ, એટલે આના આગળનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત V. આના બે છેડા ક્યાં છે? AB આગળ, એના બે છેડા વચ્ચે પણ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત V. આના બે છેડા ક્યાં છે? AB આગળ, એટલે બધા વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેવો થશે? સરખો થશે. બરાબર. તો ધારી લઈએ આમાંથી આવતો કુલ વિદ્યુતભાર Q જે છે, બરાબર, એ અહીં વહેંચાયો અને એ શેમાં વહેંચાઈ ગયો? Q1 Q2 Q3. તો વિદ્યુતભાર સંરક્ષણના નિયમ પરથી આપણે એવું લખી શકીએ, આ જે ટોટલ Q છે એના બરાબર શું થાય? આ બધાનો સરવાળો. કારણ કે આ બધા વિદ્યુતભાર Q1 Q2 Q3 Qn શેમાંથી ગયા? Q માંથી. એટલે બધાનો સરવાળો કરશું તો તે કેટલો મળશે? Q. કારણ કે વિદ્યુતભાર ક્યાં નાશ પામતા નથી કે ક્યાં ઉત્પન્ન થતા નથી, એટલે આમાંથી જ વહેંચાયા છે, Q માંથી જ. તો આ રીતે લખી શકાય. હવે C ઇઝ ઇક્વલ ટુ શું થાય? Q બાય V. તો આના પરથી Q બરાબર શું લખાય? CV. Q બરાબર શું લખશું? CV. તો અહીં આગળ Q1 બરાબર એનું કેપેસિટન્સ C1 અને ત્યાં આગળનું વિદ્યુતસ્થિતિમાન કેટલો? એની બે છેડા ક્યાં જોડાયેલા છે? અહીંયા આગળનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો છે? V. બધાનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત V જ છે. બરાબર. એટલે C1 × V. બીજાનો લખીએ તો એનો વિદ્યુતભાર, એનો કેપેસિટન્સ C2, એનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત V. n માનો લખીએ તો Cn × V. બરાબર. આ સમીકરણ 1. હવે આ આખા તંત્રને એના સમતુલ્ય વડે બદલીએ તો કેવી રીતે બદલશું? આ જે બેટરી છે, સમતુલ્ય એટલે શું? આ બેટરી સાથે એક જ કેપેસિટર જોડશું, બરાબર, અને આ બધા પર કુલ વિદ્યુતભાર કેટલો આવતો હતો? Q. બધા જોડવાથી બેટરીમાંથી વિદ્યુતભાર કેટલો આવ્યો? Q. તો આ એક જ જોડવાથી પણ બેટરીમાંથી જો Q જ વિદ્યુતભાર આવે, બરાબર. હવે અહીંયા એક જ કેપેસિટર છે એટલે આ પ્લસ Q અને માઇનસ Q જશે એના પર. તો આટલા બધા જોડવાથી Q નીકળ્યો બેટરીમાંથી અને એક જોડવાથી Q નીકળ્યો, તો આ એકને કહેવાય આ બધાનું સમતુલ્ય, એટલે આને સમતુલ્ય કેપેસિટન્સ કહેશું. એના બે છેડા ક્યાં છે? અહીંયા. આના બે છેડા ક્યાં છે? અહીંયા જ છે, બેટરીના બે છેડા આગળ. એટલે એના બે છેડા આગળ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો થશે? V થશે. એટલે આના બે છેડા આગળ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો થશે? V. આ બધા ઉપર પણ કેટલો હતો? V જ હતો, સરખો જ. તો સમતુલ્ય કેવી રીતે કહેવાય ખબર પડે છે? આટલા બધા લગાવવાથી કેટલો વિદ્યુતભાર નીકળ્યો કુલ? Q બેટરીમાંથી. તો એક જ લગાવવાથી પણ બેટરીમાંથી કેટલો નીકળ્યો? Q. એટલે આ બધાનું સમતુલ્ય આ કહેવાય કેપેસિટન્સ. તો આના માટે સમતુલ્ય કેપેસિટન્સ પરથી Q લખીએ તો શું લખાશે? C × V. એનો સમતુલ્ય કેપેસિટન્સ C અને એનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત V. તો આની અંદર મૂકીએ Q ની કિંમત સમીકરણ 1 માં મૂકતા શું થશે? C સમતુલ્ય × V બરાબર C1 × V પ્લસ C2 × V પ્લસ આવા કેટલા છે? Cn × V. V વડે ભાગી દઈએ તો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું બનશે? C1 પ્લસ C2 પ્લસ અપ ટુ Cn. તો આ સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર થયું કોના માટે? સમાંતર જોડાણ માટે. જો 10મા ધોરણમાં અવરોધ માટે જે શ્રેણીમાં આવતું હતું તે અહીંયા સમાંતરમાં આવે છે, અને જે સમાંતરમાં આવતું હતું તે અહીંયા કેપેસિટર માટે શ્રેણીમાં આવે છે. બરાબર. તો આટલી તારવણી યાદ રાખવાની કેવી રીતે કર્યું? હવે એના અગત્યના મુદ્દા નોંધીએ. તો પહેલો મુદ્દો જુઓ, શું સમાન હશે આમાં?
બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બધામાં સરખો હશે, વિદ્યુતભાર બધામાં અલગ જશે, બરાબર. તો એ નોંધીએ, આટલું તમે નોંધી લેશો. હવે આગળની નોંધ હું કરું એ તમારે ફરી પાછી એની નીચે નોંધવાની. નોંધ જે લખાવું છું એ દાખલા ગણવા માટે વધુ અગત્યની. તો નોંધ લખીએ કોના માટેની? સમાંતર જોડાણ માટેની, બરાબર. પહેલી નોંધ શું આવશે? બધા કેપેસિટરોના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે ઇંગ્લિશમાં પોટેન્શિયલ ડિફરન્સ કહેવાય, એટલે બુકમાં ઘણી જગ્યા પર પીડી પણ લખેલું છે. પીડી સરખો હશે બધા પર સંગ્રહ પામતા વિદ્યુત ભારો જુદા હશે, પરંતુ એ બધા વિદ્યુત ભારોનો આપણે સરવાળો કરશું બધા પરના વિદ્યુત ભારોનો, તો આપણને કુલ વિદ્યુત ભાર જે બેટરીમાંથી નીકળે છે એ મળશે. સમતુલ્ય કેપેસિટન્સની વાત કરીએ. સમતુલ્ય કેપેસિટન્સ તો ઘણા બધા કેપેસિટર હોય તો શું કરવાનું? બધાના કેપેસિટન્સનો સરવાળો, એટલે આ થોડું ઈઝી રહેશે, બરાબર. જો સમાન મૂલ્યના એટલે સી કેપેસિટન્સ ધરાવતા n કેપેસિટરો જોડાયેલા હોય એટલે સરખા મૂલ્યના કેપેસિટરો જોડું સમાંતરમાં, આ સી આવી રીતે સરખા મૂલ્યના બધા કેપેસિટર, બધાના છેડા અહીં આગળ જોડી દીધા, બરાબર. અને આ બે છેડાને જોડ્યું બેટરી સાથે, તો બેટરીના બે છેડા વચ્ચે જે સ્થિતિમાનનો તફાવત હશે તે જ બધા ઉપર હશે, કારણ કે આ બે છેડા ક્યાં જોડાયેલા છે? અહીંયાનો તફાવત કેટલો? વિદ્યુત સ્થિતિમાનનો V. આના બે છેડા પણ અહીંયા જ છે, એટલે એનો તફાવત પણ V, આનો પણ V, આનો પણ V. બધાનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? સરખો હશે, બરાબર. હવે બધા પરનો વિદ્યુત ભાર ગણીએ. Q1 બરાબર Q બરાબર શું થાય? CV. તો C × V. બીજા પર ગણીએ તો C × V. ત્રીજા પર ગણીએ તો C × V. એટલે જ્યારે સમાન મૂલ્યના કેપેસિટર જોડેલા હોય તો બધા પર વિદ્યુત ભાર કેવા જશે? સરખા જશે. એટલે યાદ રાખશું કે જ્યારે સમાન મૂલ્યના કેપેસિટર હોય ત્યારે વિદ્યુત ભાર બધા પર સરખા હશે. અને તે કેટલા હશે? તો કુલ વિદ્યુત ભારને એની સંખ્યા વડે ભાગી દેવાનું, કારણ કે આ બધા વિદ્યુત ભારો Q બધા સરખા મૂલ્યને લઈએ. Q ડેશ કેટલી વખત આવ્યું? આ n વખત Q ડેશ, એટલે n વખત Q ડેશ બરાબર Q. તો Q ડેશ દરેક કેપેસિટર પર વિદ્યુત ભાર કેટલા જશે? બેટરીમાંથી નીકળતા કુલ વિદ્યુત ભાર ભાગ્યા કેપેસિટરોની સંખ્યા. સમતુલ્ય કેપેસિટન્સની વાત કરીએ તો તે કેટલું થશે? C + C + C n વખત, એટલે n વખત C. આ ઈઝી થઈ ગયું, બરાબર. તો આ મુદ્દાઓ યાદ રાખવાના, અને આ જે નોંધ મેં જે લખાવી છે એ ખૂબ જ અગત્યની દાખલાઓ ગણવા માટે. આના દાખલા JEE NEET કે બોર્ડ એક્ઝામ બધા માટે ખૂબ અગત્યના, એટલે આટલી વસ્તુ તો તમને ધ્યાનમાં હોવી જ જોઈએ. કદાચ ગણવાની રીત અલગ હોઈ શકે, JEEમાં શોર્ટકટ રીતથી ગણી શકાય, પરંતુ એમાં શું છે હું ન ગણાવી શકું, કારણ બોર્ડની અંદર જે ચેકિંગ થશે એ બુકની અંદર જે પ્રમાણે સોલ્યુશન છે એ પ્રમાણે થશે, એટલે આપણે બુકને ફોલો કરશું. બુકમાં જે રીતે કર્યું છે એ રીતે થશે, બરાબર. એટલે હું એ રીતે કરાવીશ. ભલે ઇઝી રીત હશે તો એ તમે JEE NEETમાં વાપરજો, પણ અહીં બોર્ડની અંદર બુકની રીતે જ આપણે યુઝ કરશું. ઘણી બધી રીતથી દાખલાઓ સોલ્વ થતા હોય છે કેપેસિટરના, એટલા માટે, બરાબર. હવે જેમ શ્રેણી જોડાણમાં લગાવવાથી મૂલ્ય વધતું હતું તો અહીંયા શું થશે તે જોઈએ. તો ધારો કે 3 કેપેસિટરો છે, 1 માઇક્રોફેરેડે, 2 માઇક્રોફેરેડે, 3 માઇક્રોફેરેડે. આને શ્રેણીમાં જોડવું તો સમતુલ્ય શું થાય? 1 + 2 + 3 એટલે કેટલા થાય? 6 માઇક્રોફેરેડે. આ જવાબ કેટલો આવ્યો? આ બધામાં વધારેમાં વધારે કેપેસિટન્સ કયું છે? 3 માઇક્રોફેરેડે. એનાથી પણ આ કેવો આવ્યો? વધારે. એટલે એવું લખશું કે સમતુલ્ય કેપેસિટન્સ વધુમાં વધુ કેપેસિટન્સ કરતાં પણ વધારે મળશે, અથવા તો મોટામાં મોટા
કેપેસિટરના કેપેસિટન્સ કરતા મોટો મળશે. એટલે સમતુલ્ય કેપેસિટન્સ વધારેમાં વધારે મૂલ્ય ધરાવતા કેપેસિટન્સ કરતાં પણ મોટો મળે એટલે મૂલ્ય વધે. એટલે ધારો કે તમારી પાસે 2 માઇક્રોફેરેડના કેપેસિટરો છે, ઘણા બધા, તમારે જોઈએ છે 4, તો એને શેમાં લગાવવાના? સમાંતરમાં, તો મૂલ્ય 2 નું 4 થઈ શકે. એટલે મૂલ્ય વધારવાનું હોય તો સમાંતર, ઘટાડવાનું હોય તો શ્રેણી. બરાબર. આ જોડાણ ખૂબ અગત્યના, આના ઉપરથી દાખલા જે છે એ બોર્ડ એક્ઝામ માટે પણ ખૂબ અગત્યના. એટલે આ જોડાણના જે મુદ્દા મેં લખાવ્યા, જે સમજાવ્યું, એ ખાસ રિવાઇઝ કરજો બરાબર, ઘરે બરાબર તૈયાર કરજો એને, તો દાખલા તમને જલ્દી સમજાશે. બરાબર. હવે આગળ આપણે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર તારવીએ. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા કેવી રીતે સંગ્રહ પામશે, કોના સ્વરૂપમાં પામશે, એ બધું આપણે શીખીએ આની અંદર. તો કેપેસિટરમાં ઉર્જા સંગ્રહ કરવાની એટલે શું? તો કેપેસિટરને વિદ્યુતભારિત કરવાનું. વિદ્યુતભારિત કરવાનું એટલે એના પર વિદ્યુતભારો લાવવાના, સંગ્રહ કરવાના. તો આ પ્લેટ ઉપર, પહેલી પ્લેટ ઉપર આપણે +Q જેટલા વિદ્યુતભારો સંગ્રહ કરશું, તો બીજી પ્લેટ ઉપર -Q જેટલા સંગ્રહ થશે. આ પહેલી પ્લેટ, આ બીજી પ્લેટ. પ્લસ થી માઇનસ વિદ્યુત ક્ષેત્ર હશે, બરાબર. અને કેટલું હશે? તો σ/ε0 જેટલું હશે. તો આ કરવા માટે જે કાર્ય આપણે કરશું તે એના અંદર ઉર્જા રૂપે સંગ્રહ પામશે. તો આની શરૂઆત કેવી રીતે કરશું? તો આ પહેલી પ્લેટ છે જેના પર કોઈ વિદ્યુતભારો હશે નહીં, આ બીજી પ્લેટ છે જેના પર બી કોઈ વિદ્યુતભારો નથી. એટલે જેટલા પ્લસ છે એટલા જ માઇનસ છે. તો ધારો કે આ એક પ્લસને અહીંયા લઈ જાઉં, તો અહીંયા એક પ્લસ વધી જાય અને અહીંથી એક પ્લસ ઓછો થઈ જાય. એટલે અહીં કેટલા થાય? પ્લસ માઇનસ કેન્સલ અને એક માઇનસ વધારાનો રહી જાય. એટલે આના પર માઇનસ વિદ્યુતભારો પ્રેરિત થાય અને આના પર પ્લસ. જેટલા પ્લસ તમે આ બાજુ લાવો એટલા જ માઇનસ અહીંયા વધે. એટલે આ માઇનસ વિદ્યુતભારિત થાય અને આ પ્લસ, એટલે બંને પર વિદ્યુતભારો કેવા રહે? સરખા. એટલે આ કરવા માટે આપણે જે કાર્ય કરીશું તે એની અંદર ઉર્જા રૂપે સંગ્રહ પામશે. તો જેમ જેમ તમે વિદ્યુતભારો લાવતા જશો એક પ્લેટ પરથી બીજી પ્લેટ પર, એટલે વિદ્યુત ક્ષેત્ર વધતું જશે, એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલાતો જશે. તો કાર્યનું સૂત્ર પણ બદલાશે, કાર્ય પણ બદલાતું જશે. કેમ? કાર્ય બરાબર શું થાય? Q વિદ્યુતભારને ΔV જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં ખસેડવા માટે કરવું પડતું કાર્ય Q ΔV. તો જેમ જેમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલાશે તેમ તેમ કાર્ય બદલાશે. એટલે આપણે સીધું આનાથી કાર્ય ન ગણી શકીએ. તો શું કરવું પડશે? નાના વિદ્યુતભારને લાવવા માટે થતું કાર્ય ગણવું પડશે અને પછી આવા બધા કાર્યોને ભેગા કરવા પડશે. તો એના માટે શું કરશું? એક વચ્ચેની પરિસ્થિતિનો વિચાર કરો કે જે પરિસ્થિતિમાં પ્લેટો ઉપર ΔQ' જેટલા વિદ્યુતભારો છે. કેટલા વિદ્યુતભારો છે? Q' જેટલા. આ સમયે ΔQ' જેટલા પ્લસ વિદ્યુતભારને મારે પહેલી પ્લેટથી બીજી પ્લેટથી પહેલી પ્લેટ પર લાવવાનું છે. તો આ કરવા માટે કેટલું કાર્ય કરવું પડશે તે ગણીએ. બરાબર. એટલે એક વચગાળાની પરિસ્થિતિનો વિચાર કરો. વચગાળાની પરિસ્થિતિ ધ્યાનમાં લો. જ્યારે બે પ્લેટો પર Q' જેટલો વિદ્યુતભાર છે, Q' જેટલા, બે પ્લેટો નહીં પણ બંને પ્લેટો પર સરખા જ વિદ્યુતભાર છે, એક પર પ્લસ એક પર માઇનસ વિદ્યુતભારો છે, અને બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ V' છે. એ પરિસ્થિતિનો વિચાર કરીએ. આ પરિસ્થિતિમાં ΔQ' જેટલા વિદ્યુતભારને બીજી પ્લેટથી પહેલી પ્લેટ પર લાવીએ તો એના માટે કરવું પડતું કાર્ય ગણીએ. તો ΔQ' જેટલા વિદ્યુતભારને બીજી પ્લેટથી પ્રથમ પ્લેટ પર લાવતા થતું કાર્ય લખીએ. નાના વિદ્યુતભારને લાવે છે એટલે કાર્ય નાનું લખીએ, ΔW લખીએ. કેટલું થશે? કાર્યનું સૂત્ર શું આવે? Q ΔV. એટલે જે વિદ્યુતભારને લાવો તે અને બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત
જ્યાંથી જ્યાં લઈ જાઓ તે બે બિંદુ વચ્ચેનો તફાવત. તો આપણે બીજી પ્લેટથી પહેલી પ્લેટ પર લઈ જઈએ છીએ. તો એ આ કન્ડિશનમાં બે પ્લેટો વચ્ચે વિદ્યુત તફાવત કેટલો છે V ડેશ. એટલે વિદ્યુત તફાવત કેટલો મૂકીશું V ડેશ. કેટલા વિદ્યુતભારને લઈ ગયા આપણે ડેલ્ટા ક્યુ ડેશને, એટલે અહીં શું મૂકશું ડેલ્ટા ક્યુ ડેશ. અહીંથી ડેલ્ટા ક્યુ ડેશ લઈ જાઓ તો ડેલ્ટા ક્યુ ડેશ જેટલા અહીં ઘટી જાય. એટલે બુકમાં આ રીતે આકૃતિ આપી છે. હવે V ઇઝ ઇક્વલ ટુ શું થાય Q બાય C થાય. V ઇઝ ઇક્વલ ટુ શું થાય Q બાય C, કારણ કે C ઇઝ ઇક્વલ ટુ Q બાય V સૂત્ર છે કેપેસિટન્સનું. તો Q એના પરનો વિદ્યુતભાર, અત્યારે આ પ્લેટ પર વિદ્યુતભાર કેટલો છે Q ડેશ, ભાગ્યા એનું કેપેસિટન્સ કેટલું છે C. કેપેસિટરની પ્લેટ ગોઠવી દીધી, બે વચ્ચેનું અંતર ફિક્સ છે, બે પ્લેટનું ક્ષેત્રફળ પણ ફિક્સ છે, તો કેપેસિટન્સ તો ફિક્સ હશે. વિદ્યુતભાર પર કેપેસિટન્સ આધાર રાખતું નથી, એ ફક્ત એની રચના પર આધાર રાખે. કેટલા બે પ્લેટ વચ્ચે કેટલું અંતર છે, પ્લેટનું ક્ષેત્રફળ કેટલું છે એના પર આધાર રાખે. બરાબર. એટલે આ તો કેપેસિટન્સ તો પ્રારંભમાં જે હશે, આ કેપેસિટરનું કેપેસિટન્સ ધારો કે આપણે C લીધું હોય તો એ C નું C જ રહેશે. બરાબર. હવે આ નાના વિદ્યુતભારને લઈ જવા માટે થતું કાર્ય આટલું લીધું. બરાબર. હવે આવા વિદ્યુતભારોને લઈ જશું તો આવા જે કાર્યો થશે એને ભેગા કરવા પડશે તો કુલ કાર્ય મળશે. ભેગા કરવા એટલે શું કરવા, સંકલિત કરવા, એટલે સંકલન કરીને કુલ કાર્ય ગણી શકો. એટલે Q જેટલો વિદ્યુતભાર બીજી પ્લેટથી પ્રથમ પ્લેટ પર લઈ જતા થતું કાર્ય ગણીએ તો તે કેટલું આવશે, આવા કાર્યોનું સંકલન ભેગા કરવા એટલે સંકલિત કરવું. dw નું સંકલન એટલે Q ડેશ બાય C ડેલ્ટા Q ડેશ. આ dw નું સૂત્ર મૂકી દઈએ. ડેલ્ટા Q ડેશ બતાવે તમારે Q ડેશ નું સંકલન કરવાનું છે તો 1/C બહાર આવી જશે, સંકલનની બહાર. Q ડેશ નું સંકલન કરીએ, લિમિટ પણ કોની મૂકીએ Q ડેશ પ્લેટ પરનો વિદ્યુતભાર. શરૂઆતમાં વિદ્યુતભાર કેટલા હશે 0, અને આપણે કેટલા સંગ્રહ કરવાના છે Q, એટલે 0 થી Q થશે. એક ઘાતનું સંકલન શું થશે, બે ઘાત થશે, એટલે ઘાતમાં એકનો વધારો ભાગ્યા એ જ ઘાત. લિમિટ 0 થી Q. Q ડેશ ની જગ્યા પર પહેલા Q મૂકીએ એટલે Q² બાય 2 માઇનસ 0 મૂકીએ એટલે 0. તો આ જવાબ શું આવ્યો Q² બાય 2C. આ જે કાર્ય છે એ કેપેસિટરની અંદર ઉર્જા રૂપે સંગ્રહ પામશે. આ કાર્ય આ કેપેસિટરની અંદર ઉર્જા રૂપે સંગ્રહ પામશે. તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા કેટલી થશે Q² બાય 2C. તો આટલું તમે લખી નાખો, હું આને પૂછું છું. તો આ કાર્ય કેપેસિટરમાં ઉર્જા રૂપે સંગ્રહ પામે. તો ઉર્જાનું સૂત્ર શું થશે Q² બાય 2C. એટલે બે પરનો પ્લેટ પરનો વિદ્યુતભાર ખબર હોય ને એનું કેપેસિટન્સ ખબર હોય તો એમાં સંગ્રહ પામતી ઉર્જા તમે ગણી શકો. બીજા સ્વરૂપમાં પણ આને યાદ રાખી શકાય. Q ઇઝ ઇક્વલ ટુ CV મૂકીએ તો શું થશે, અલગ અલગ સ્વરૂપોમાં પણ આ ઉર્જાને દર્શાવી શકાય. Q ઇઝ ઇક્વલ ટુ CV મૂકીએ તો ઉર્જાનું સૂત્ર C² V² બાય 2C થશે. એક C કેન્સલ એટલે હાફ CV². આ કેપેસિટન્સ અને વિદ્યુતસ્થિતિમાનના તફાવતના સ્વરૂપમાં સૂત્ર. હવે C ઇઝ ઇક્વલ ટુ Q બાય V મૂકી દઈએ. U ઇઝ ઇક્વલ ટુ હાફ Q બાય V ઇન્ટુ V². એક V કેન્સલ એટલે હાફ QV. આ સૂત્ર થશે. એટલે વિદ્યુતભાર અને સ્થિતિમાનનો તફાવત ખબર હોય તો આ સૂત્ર, સ્થિતિમાનનો તફાવત અને કેપેસિટન્સ ખબર હોય તો આ સૂત્ર, વિદ્યુતભાર અને કેપેસિટન્સ ખબર હોય તો આ સૂત્ર. ત્રણમાંથી કોઈ પણ એક સૂત્ર વાપરીને આમાં સંગ્રહ પામતી ઉર્જા તમે શોધી શકો. બરાબર છે.